હું આ જે ગીત ગાઉં છું એ મર્દાનગીના ગીતો છે અને પોતાના માથા ઉપર જો મોતનું કફન બાંધી અને દરિયાની ખેડું કરતા હોય તો એ આ ખારવા છે જેને મોતની બીક ન હોય. મોત આજ આવતું હોય તો ભલે અટાણે આવી જાય, આવો જેનો દરિયા સામે પડકારો કાયમની માટે રહ્યો છે. એટલે પોતાના કુળની કિરત સાંભળીને જો મનમાં આવે ને મોજ, તો ગણવા રણના રોજ હાસુ હોરઠીઓ ભણે. એટલે જ્યાં મજા આવે ત્યાં વરસતા રહેજો. બધાય પૈસા આ સાનિધ્યમાં રહેવાના છે. અને મેં આપને શરૂઆતમાં કીધું કે આજ હું મરદ માણાના આંગણે ડાયરો કરવા આવ્યો છું. આ ખમીરવંતા ખારવાનું આંગણું છે ત્યારે અને કદાચ પૈસા ખીચામાં ન હોય, બધાની પરિસ્થિતિ ન હોય ને, તો પડકારો આપણા બાપનો આગવો છે એ તો કરજો. જો પૈસા હોય કે ન હોય. હાક ભાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાલ ઘોડા ગમ ગમ આણે જગાડી ધાળ્યું બોલે મંડાણી કાળ્યું શિવ ધૂળિયા નમરી જાણે મામલો મેદાન. આવડું હુકવા નાખી હાથીડા હુકેલા જાણે ગગને કો જાલ ભાગોટા ભાગોટા દેતા ભડકારા હલકારા મરુવા મારવા ઘણી લાગી લીલી લહેર. પણ સરકારને મેં કીધું મને તમે હામાં બેહો ને મામા સરકાર, તો મને બોલવાની ગાવાની મજા આવે. કારણ કે આ ખાલી સરકાર નામ નથી, મને તો સરકાર આયા જ લાગે યાર. આખી સરકારનું સંચાલન કરે ઈ સરકાર છે આયા યાર. આ ઈ મજા છે. અને ઈ વખાણ એટલે વખાણ કરવાની વાત છે જ ને, વખાણ કરવું. પણ બધું હોવા છતાં જે માણસ ધૂળની હારે જોડાયેલો હોય, જે ડાઉન ટુ અર્થ હોય, એને દુનિયા એને બહુ પસંદ પહેલા કરે છે યાર. કારણ કે સમય હોય, સત્તા મળી જાય, સંપત્તિ મળી જાય, રૂપિયા મળી જાય, બંગલા ગાડી બધું થઈ જાય, પણ તમારામાં વાયડાઈ હોય તો જગત કોઈ સ્વીકારે નહીં. રામાયણની ચોપાઈ છે બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિન સુલભનો હોય. એવા જે સંસ્કાર મા બાપના ઠાઈ ઠાઈને ભર્યા છે. એટલે મારી મામા સરકાર છે ત્યારે મરદા મરદ સરકાર અને મરદા મરદા ડાયરો બેઠો છે. આની સામે ગીતો ગાવા ગીરાથી તો આને માય કાંગલાની જેમ ગવાય નહીં. આ તો મર્દાનગીથી ગીતો ગાવા પડે. ને કેવી છે આપણી હોરઠની ગુજરાતની ધરતીના મર્દો.
ભાગી હાથીડા હુકલા દાને ગગને ગુજાર આગોડા ભાગોડા દેતો હલ કાળા લાલ કાળા મારવા મારવા કાળી આગી લીલી લાર આગી રૂબા પૂજમે ભવાની દેવી રણ મેરા કાદ પીતી નિસે કે પ્રકલ્લા દેવી કરવા ભરાળ અવળા અવળા ઠેક અવળા થોવળા દેતા કાળે કાળ હમ 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 અડાળા કરાળ બલ 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 કાળા
ભારે મુકુટ શિર સવારન મે લાડરા ઉપર પરાર પરાર પદ ગુગર રંગ ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શ્યામ રમે ગાઉં છું કે બધા જે બેઠા આમાં વડીલો હોય નાના હોય બાળકો હોય માતાઓ બહેનો બધા બેઠા છે જ્યારે માતાજીને ભગવાનને જેને તમે માનતા હોય એને દીવા અગરબત્તી કરવા બેહો ને તે માની આગળ એટલું માંગજો કે એ માં સંપત્તિ ઓછી હોય તો હાલશે, માં અમને કદાચ બંગલા ગાડીઓ ન દે તો હાલશે, પણ અમારામાં સદબુદ્ધિ અમારામાં વિવેક એવો આપજે કે જગતના ચોકમાં અમે હોય કે ન હોય જગત અમને યાદ કરે. શું કામ? કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, એમાં બે ચાર કામ સારા થાય તો ઘણું છે. આવડો મોટો મંડપ નાખ્યો, જે પરિવારે જે ખારવા સમાજે જબરદસ્ત આયોજન કર્યું, લાખ લાખ સલામ કરવાનું સરકાર મન થાય. આ જિંદગીના અમુક કામ છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, એમાં બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ગઝલ તો બહુ મોટી છે પણ એક કડી આની મને બહુ ગમે છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. મોત તો ગમે તેથી આવી જવાનું, મારું તમારું કઈ નક્કી છે નહીં. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે યાર, આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે યાર. જિંદગી એવી જીવો અને પ્રેમ કરો ને તો એવો કરો કોકને તમારી ખોટ દેખાય યાર. અને હું તો ઈ કહું છું કે પ્રેમ કરવો ને એ મરદબાણાનું કામ છે, રાકાથી પ્રેમ ન થાય. એ તો જેની કાળજું હોય ને જેનું છપ્પનનું ઈ પ્રેમ કરી શકે યાર. એટલે આવો હાકીમ જેવો ડાયરો છે ત્યારે માતાજીને પ્રાર્થના બધાને કહું છું એટલી કરજો કે એમાં એવી સદબુદ્ધિ, એવો વિવેક, એવું ડિસિપ્લિન આપજે કે દુનિયામાં અમારી નોંધ લેવાય. એ માટે ભગવતીના છેલ્લા છંદમાં આગળ ઉપર વાતો કરવી છે, પણ માને પ્રાર્થના કેવી કરવી છે કે હે જગદંબા, એ માતાજી, એ જોગમાયા, શું કીધું આમાં? હલાદી તારા હાથ વખાણું